ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પાણીપુરી ખાવાથી 70 જેટલા લોકોને અસર થતાં ગામમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું છે. છેલ્લા 2 દિવસમાં 70 જેટલા ફૂડ પોઈઝનિંગના કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર ગામમાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2671 લોકોનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું છે. અલગ અલગ ટીમો ગામમાં ફરી રહી છે અને લોકોની આરોગ્ય ચકાસણી કરી રહી છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે પાણીપુરીના 6 સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા આશરે 70 કેસ બાદ હવે કોઈ નવા કેસો સામે આવ્યા નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. સાવચેતીના ભાગરૂપે લોડાઈ ગામમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી, ભુજ. જયદીપસિંહ જાડેજા, લોડાઈ જૂથ ગ્રામ પંચાયતનો તલાટી છું. આશરે 2 દિવસ પહેલાં પાણીપુરી ખાવાના લીધે અમુક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયેલી. જ્યારે જાણ મળી ત્યાર પછી 36 જેવા કેસો પીએચસીમાં નોંધાયેલા હતા અને તાત્કાલિક અસરથી અમે જિલ્લા પંચાયત અને તાલુકામાં જાણ કરેલી, આરોગ્ય અધિકારીને જાણ કરેલી અને ત્યારબાદ જે લોકો અસરગ્રસ્ત હતા તેમને તાત્કાલિક સારવાર માટે પીએચસી પણ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યું છે. અને વધુમાં અમે જે કંઈ પણ ખાણીપીણીની વિક્રેતાઓ હતા પાણીપુરીવાળાને સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્વચ્છતા માટે પૂરેપૂરા અભિયાન અમે ચલાવીએ છીએ. અત્યારે રાહતની વાત એ છે કે 2 દિવસ પછી હવેથી કોઈ નવા કેસ આવતા નથી અને સ્થિતિ એકદમ કંટ્રોલમાં છે અને પીએચસીના કાર્યકર્તાઓ બહુ સારી કામગીરી કરી રહ્યા છે.